નમસ્કાર અધિકારી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન વાલા યુટ્યુબ ચેનલમાં। આજે આપણે દરેક સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી એવા ટોપિક 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે વાત કરવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે વાત કરીએ એ પહેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે માહિતી મેળવીએ। તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એ ફિલ્મ જગતના સર્વશ્રેષ્ઠ પુરસ્કારોમાંનો એક છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો એ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં શ્રેષ્ઠતા માટે આપવામાં આવતા કલાત્મક અને તકનીકી યોગ્યતા માટેના પુરસ્કારો છે। 1954માં સ્થાપિત તેનું સંચાલન 1973 થી 2020 સુધી ભારત સરકારના ફિલ્મ મહોત્સવ નિયામક દ્વારા અને 2021 થી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NFDC દ્વારા કરવામાં આવે છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કયા મંત્રાલય હેઠળ આપવામાં આવે છે? તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો છે એ માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આપવામાં આવે છે। માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રીનું નામ તમે કોમેન્ટ કરીને જણાવો। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો કોના હસ્તે આપવામાં આવે છે? તો ભારતના રાષ્ટ્રપતિના હસ્તે આ પુરસ્કારો આપવામાં આવે છે। જો રાષ્ટ્રપતિ ગેરહાજર હોય તો ઉપરાષ્ટ્રપતિના હસ્તે અથવા તો માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રીના હસ્તે આપવામાં આવે છે। રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં શું આપવામાં આવે છે? તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં અલગ અલગ શ્રેણીમાં અલગ અલગ મેડલ સાથે રોકડ પુરસ્કાર આપવામાં આવે છે। જેમ કે સ્વર્ણ કમલ સાથે 3 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે અને રજત કમલ સાથે 2 લાખ રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે। હવે આગળ વિડીયોમાં તમે ફીચર ફિલ્મ અને નોન ફીચર ફિલ્મ આવા શબ્દ વારંવાર સાંભળશો। તો ફીચર ફિલ્મ શું છે એ આપણે પહેલા જોઈએ। તો ફીચર ફિલ્મ એ લાંબી કથા વસ્તુ આધારિત ફિલ્મ હોય છે જે મનોરંજન માટે બનેલી હોય છે। તેમાં વાર્તા, પાત્રો, સંવાદ અને ચોક્કસ સ્ક્રિપ્ટ હોય છે। હવે ફીચર ફિલ્મની લાક્ષણિકતાઓ જોઈએ તો સમયગાળો સામાન્ય રીતે 80 મિનિટથી વધુ અથવા 60 મિનિટથી વધારે આ માપદંડ આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ હોય છે। કાલ્પનિક અથવા સત્ય ઘટનાઓ પર આધારિત વાર્તા હોય છે। પ્રસારણ થિયેટર કે ટીવી માટે થાય છે। વિવિધ શૈલીઓમાં બનેલી હોઈ શકે જેમ કે ડ્રામા, એક્શન, કોમેડી, થ્રિલર વગેરે। ફીચર ફિલ્મના ઉદાહરણ જોઈએ તો જવાન ફિલ્મ છે હિન્દી ભાષાનું એ ફીચર ફિલ્મનું ઉદાહરણ છે। સાથે વશ ફિલ્મ છે ગુજરાતી ભાષાનું એ પણ ફીચર ફિલ્મનું ઉદાહરણ છે। હવે નોન ફીચર ફિલ્મની વાત કરીએ તો નોન ફીચર ફિલ્મ એ મુખ્યત્વે શૈક્ષણિક, માહિતીપ્રદ કે દસ્તાવેજી પ્રકારની ફિલ્મ હોય છે। તે વાર્તાત્મક ન હોવા છતાં પણ મહત્વપૂર્ણ વિષય પ્રસ્તુત કરે છે। હવે નોન ફીચર ફિલ્મની લાક્ષણિકતાઓ જોઈએ તો સામાન્ય રીતે ટૂંકી હોય છે, 5 મિનિટથી લઈ અને 60 મિનિટ સુધીની હોય છે। દસ્તાવેજી, બાયોપિક, શોર્ટ ફિલ્મ, એનિમેશન વગેરેનો સમાવેશ થાય છે। સામાજિક, ઐતિહાસિક કે વૈજ્ઞાનિક મુદ્દાઓ પર આધારિત હોય છે। પ્રચાર, જાગૃતિ કે શિક્ષણ માટે બનાવવામાં આવે છે। હવે નોન ફીચર ફિલ્મના ઉદાહરણ જોઈએ તો ફ્લાવરિંગ મેન હિન્દી મૂવી છે એ પણ નોન ફીચર ફિલ્મનું ઉદાહરણ છે। સાથે સાથે શાળાઓમાં દેખાડાતી શૈક્ષણિક ફિલ્મો પણ નોન ફીચર ફિલ્મના ઉદાહરણ છે। હવે પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2 મુખ્ય શ્રેણીઓમાં આપવામાં આવે છે, ફીચર ફિલ્મો અને નોન ફીચર ફિલ્મો। કઈ ફિલ્મોને વિચારણા માટે પસંદ કરવામાં આવે છે અને કઈ ફિલ્મો આખરે પુરસ્કારો જીતે છે તેના પર સરકાર કે સંગઠનનો કોઈ પ્રભાવ નથી, જ્યુરી પેનલ દ્વારા નક્કી કરવામાં આવે છે। જ્યુરીઓની નિમણૂક નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે NFDC દ્વારા કરવામાં આવે છે। 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા પ્રમાણિત ફીચર અને નોન ફીચર ફિલ્મો ફિલ્મ એવોર્ડ શ્રેણીઓ માટે પાત્રતા ધરાવે છે। સાથે 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર વચ્ચે ભારતીય અખબારો, સામયિકો અને જર્નલોમાં પ્રકાશિત થયેલા પુસ્તકો, વિવેચનાત્મક અભ્યાસો, સમીક્ષાઓ અથવા સિનેમા પરના લેખો સિનેમા વિભાગ પર શ્રેષ્ઠ લેખન માટે પાત્રતા ધરાવે છે। હવે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોનો ઇતિહાસ જોઈએ તો માહિતી અને પ્રસારણ મંત્રાલય એટલે કે મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ દ્વારા વર્ષ 1953માં પ્રદર્શિત થયેલી ફિલ્મોને આધારે સૌપ્રથમ વખત 1954માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતા।
તે સમયે દેશના રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા અને માહિતી અને પ્રસારણ મંત્રાલયના મંત્રી વીવી કેસ્કર હતા. તે સમયે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારને રાજકીય ફિલ્મ પુરસ્કાર તરીકે ઓળખવામાં આવતા હતા. 1954માં પ્રથમ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં મરાઠી ફિલ્મ શ્યામચી આઈને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ એવોર્ડ આપવામાં આવ્યો હતો. 15મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 1967માં બંને શ્રેણી ઉમેરવામાં આવી હતી, બેસ્ટ એક્ટર અને બેસ્ટ એક્ટ્રેસની. સૌ પ્રથમ વખત બેસ્ટ એક્ટર તરીકે ઉત્તમ કુમાર વિજેતા થયા હતા અને સૌ પ્રથમ વખત બેસ્ટ એક્ટ્રેસ તરીકે નરગિસ દત્ત વિજેતા થયા હતા. હવે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશે સામાન્ય માહિતી મેળવીએ તો 2023માં ભારતીય સિનેમાના શ્રેષ્ઠ કલાકારોને સન્માનિત કરવા માટે 1 ઓગસ્ટ 2025ના રોજ નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા રજૂ કરાયેલા 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. ફીચર ફિલ્મ શ્રેણીમાં 332 એન્ટ્રીઓ, નોન ફીચર ફિલ્મ શ્રેણીમાં 115 એન્ટ્રીઓ અને સિનેમા પર શ્રેષ્ઠ લેખન શ્રેણીમાં 27 પુસ્તકો અને 16 વિવેચકોના સબમિશન થયા હતા. હવે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં ફીચર ફિલ્મની માહિતી મેળવીએ તો ફીચર ફિલ્મ માટેની જ્યુરી જોઈએ તો ફીચર ફિલ્મ વિભાગ માટે ભારતના વિવિધ ભૌગોલિક પ્રદેશોના આધારે 6 સમિતિઓની રચના કરવામાં આવી હતી. 2 સ્તરીય મૂલ્યાંકન પ્રક્રિયામાં 1 કેન્દ્રીય સમિતિ અને 5 પ્રાદેશિક સમિતિઓનો સમાવેશ થતો હતો. કેન્દ્રીય સમિતિની વાત કરીએ તો ચેરપર્સન તરીકે આશુતોષ ગોવારીકર હતા અને તેની સાથે અન્ય 10 સભ્યો હતા. પ્રાદેશિક સમિતિની વાત કરીએ તો ઉત્તરીય પ્રદેશ, પૂર્વીય ક્ષેત્ર, પશ્ચિમી પ્રદેશ, દક્ષિણી પ્રદેશ 1 અને દક્ષિણી પ્રદેશ 2, આમ ટોટલ 5 પ્રાદેશિક સમિતિઓ હતી. તેમાં મુખ્ય 1 સભ્ય અને તેની સાથે અન્ય 4 સભ્યોનો સમાવેશ થતો હતો. હવે ફીચર ફિલ્મમાં સ્વર્ણકમલ એવોર્ડ વિજેતાની યાદી જોઈએ તો બેસ્ટ ફીચર ફિલ્મ તરીકે 12th ફેલ હિન્દી ભાષાની મૂવી છે એને એવોર્ડ મળ્યો છે, જેના દિગ્દર્શક વિધુ વિનોદ ચોપરા છે. બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ અ ડાયરેક્ટર તરીકે આશિષ અવિનાશ બેન્ડેને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ આત્મા પેમ્ફલેટ છે, જે મરાઠી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ પોપ્યુલર ફિલ્મ પ્રોવાઇડિંગ હોલસમ એન્ટરટેનમેન્ટમાં રોકી ઓર રાની કી પ્રેમ કહાનીને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ચિલ્ડ્રન્સ ફિલ્મ તરીકે નાલ 2ને એવોર્ડ મળ્યો છે, જે મરાઠી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ફિલ્મ ઇન એવીજીસી એટલે કે એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સમાં હનુમાનને એવોર્ડ મળ્યો છે, જે તેલુગુ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ડાયરેક્શનમાં ધ કેરલા સ્ટોરીને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. હવે ફીચર ફિલ્મ શ્રેણીમાં રજત કમલ એવોર્ડ વિજેતાની યાદી જોઈએ તો બેસ્ટ ફીચર ફિલ્મ પ્રમોટિંગ નેશનલ, સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ વેલ્યુઝમાં સેમ બહાદુરને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ એક્ટર ઇન અ લીડિંગ રોલમાં શાહરૂખ ખાન અને વિક્રાંત મેસીને એમ બંનેને એવોર્ડ મળ્યો છે. શાહરૂખ ખાનની ફિલ્મ જવાન મૂવી છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે, જ્યારે વિક્રાંત મેસીને 12th ફેલ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ એક્ટ્રેસ ઇન અ લીડિંગ રોલમાં રાની મુખર્જીને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે મિસિસ ચેટર્જી વચ્ચે નોર્વે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ એક્ટર ઇન અ સપોર્ટિંગ રોલમાં વિજય રાઘવન અને MS ભાસ્કર એમ બંનેને એવોર્ડ મળ્યો છે. વિજય રાઘવનની ફિલ્મ પુક્કલમ માટે તેને એવોર્ડ મળ્યો છે, જે મલયાલમ ભાષાની ફિલ્મ છે, જ્યારે MS ભાસ્કરને પાર્કિંગ ફિલ્મ માટે એવોર્ડ મળ્યો છે, જે તમિલ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ એક્ટ્રેસ ઇન અ સપોર્ટિંગ રોલમાં ઉર્વશી અને જાનકી બોડીવાળા આમ બંનેને એવોર્ડ મળ્યા છે. ઉર્વશીની ફિલ્મ છે ઉલ્લુ ઝુકુ, જે મલયાલમ ભાષાની ફિલ્મ છે, જ્યારે જાનકી બોડીવાલાની ફિલ્મ વશ છે, જે ગુજરાતી ભાષાની ફિલ્મ છે, જેના દિગ્દર્શક કૃષ્ણદેવ યાજ્ઞિક છે. આ આપણા માટે મહત્વનું છે કેમ કે ગુજરાતી ભાષામાં પણ એવોર્ડ મળ્યો છે. બેસ્ટ મેલ પ્લેબેક સિંગર તરીકે PVNS રોહિતને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે બેબી અને તેલુગુ ભાષાની ફિલ્મ છે અને ગીતના શબ્દ છે પ્રેમિસ્તુના. બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર તરીકે શિલ્પા રાવને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે જવાન, જે હિન્દી ભાષાની ફિલ્મ છે અને ગીતના શબ્દ છે છેલ્લેયા. બેસ્ટ સિનેમેટોગ્રાફી તરીકે પ્રશાંતનું મહાપાત્રાને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે ધ કેરલા સ્ટોરી, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ સ્ક્રીન પ્લે તરીકે સાઈ રાજેશ અને રામકુમાર બાલકૃષ્ણનને એવોર્ડ મળ્યો છે.
સાઈ રાજેશની ફિલ્મ છે બેબી, જે તેલુગુ ભાષાની ફિલ્મ છે, અને રામકુમાર બાલકૃષ્ણની ફિલ્મ છે પાર્કિંગ, જે તમિલ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ સ્ક્રીન પ્લેમાં સચિન સુધાકર અને હરિહરન મુરલીધરનને આમ બંનેને એવોર્ડ મળ્યા છે, જેની ફિલ્મ છે એનિમલ, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ એડિટિંગમાં મિથુન મુરલીને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે પુક્કુલમ, જે મલયાલમ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ કોસ્ટ્યુમ ડિઝાઇનમાં સચિન લોવાલેકર, દિવ્ય ગંભીર અને નિધિ ગંભીર આમ 3 જણાને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે સેમ બહાદુર, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ મેકઅપ આર્ટિસ્ટ તરીકે શ્રીકાંત દેસાઈને એવોર્ડ મળ્યો છે, જેની ફિલ્મ છે સેમ બહાદુર, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. હવે બંધારણની અનુસૂચિ 8માં ઉલ્લેખિત ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો છે એ આપણે જોઈ લઈએ. તો બેસ્ટ આસામી ફીચર ફિલ્મ તરીકે રોંગા ટાપુ 1982ને એવોર્ડ મળ્યો છે. જ્યારે બેસ્ટ બેંગાલી ફીચર ફિલ્મ તરીકે ડીપ ફ્રીઝને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મ તરીકે વશ ફિલ્મને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ હિન્દી ફીચર ફિલ્મ તરીકે કઠલ અ જેકફ્રૂટ મિસ્ટ્રીને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ કન્નડા ફીચર ફિલ્મ તરીકે કંડીલુને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ મલયાલમ ફીચર ફિલ્મ તરીકે ઉલોઝુકુને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ મરાઠી ફીચર ફિલ્મ તરીકે શ્યામચી આઈને એવોર્ડ મળ્યો છે. આ પહેલીવાર શ્યામચી આઈને જે એવોર્ડ મળ્યો એ શ્યામચી આઈ નથી, આ 2023માં રિલીઝ થયેલી શ્યામચી આઈ ફિલ્મ છે. બેસ્ટ ઓડિયા ફીચર ફિલ્મ તરીકે પુષ્કરાને એવોર્ડ મળ્યો છે. બેસ્ટ પંજાબી ફીચર ફિલ્મ તરીકે ગુડ ડે સાની એવોર્ડ મળ્યો છે. બેસ્ટ તમિલ ફીચર ફિલ્મ તરીકે પાર્કિંગ ફિલ્મને એવોર્ડ મળ્યો છે, અને બેસ્ટ તેલુગુ ફીચર ફિલ્મ તરીકે ભગવંત કેસરીને એવોર્ડ મળ્યો છે. હવે બંધારણની અનુસૂચિ 8માં ઉલ્લેખિત સિવાયની ભાષામાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો એ પણ જોઈ લઈએ. તો બેસ્ટ ગારો ફીચર ફિલ્મ તરીકે રીમડો ગીટાંગાને એવોર્ડ મળ્યો છે, અને બેસ્ટ ટાઈફાકે ફીચર ફિલ્મ તરીકે પાયતાંગને એવોર્ડ મળ્યો છે. હવે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે નોન ફીચર ફિલ્મની માહિતી મેળવીએ. તો નોન ફીચર ફિલ્મ માટેની જ્યુરીમાં ચેરપર્સન તરીકે પી શેષાદ્રી હતા, અને તેની સાથે 6 બીજા સભ્યો હતા. હવે નોન ફીચર ફિલ્મમાં સ્વર્ણકમલ એવોર્ડ વિજેતાની વાત કરીએ તો બેસ્ટ નોન ફીચર ફિલ્મ તરીકે ફ્લાવરિંગ મેનને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ડાયરેક્શન તરીકે ધ ફર્સ્ટ ફિલ્મને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ડેબ્યુ ફિલ્મ ઓફ ડાયરેક્ટર તરીકે માવ ધ સ્પિરિટ ડ્રીમ ઓફ તેરાને એવોર્ડ મળ્યો છે, જે મિઝો ભાષાની ફિલ્મ છે. હવે નોન ફીચર ફિલ્મમાં રજત કમલ એવોર્ડ વિજેતાની વાત કરીએ તો બેસ્ટ આર્ટ એન્ડ કલ્ચરલ ફિલ્મ તરીકે ટાઈમલેસ તમિલનાડુને એવોર્ડ મળ્યો છે, જે ઇંગ્લિશ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ ડોક્યુમેન્ટરીમાં ગોડ વલ્ચર એન્ડ હ્યુમનને એવોર્ડ મળ્યો છે, જે ઇંગ્લિશ, હિન્દી અને તેલુગુ આમ 3 ભાષામાં રિલીઝ થઈ છે. બેસ્ટ નોન ફીચર ફિલ્મ પ્રમોટિંગ સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ વેલ્યુઝમાં ધ સાયલેન્ટ એપિડેમિકને એવોર્ડ મળ્યો છે, જે ઇંગ્લિશ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ શોર્ટ ફિલ્મ તરીકે ગીધ ધ સ્કેવેન્જરને એવોર્ડ મળ્યો છે, જે હિન્દી ભાષાની ફિલ્મ છે. બેસ્ટ સિનેમેટોગ્રાફીમાં લિટલ વિંગ્સને એવોર્ડ મળ્યો છે, જે તમિલ ભાષાની ફિલ્મ છે. બેસ્ટ સ્ક્રિપ્ટમાં સનફ્લાવર્સ વેર ધ ફર્સ્ટ વન્સ ટુ નોને એવોર્ડ મળ્યો છે, જે કન્નડા ભાષાની ફિલ્મ છે. હવે 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો માટે સિનેમા પર શ્રેષ્ઠ લેખન વિશે વાત કરીએ તો સિનેમા પર શ્રેષ્ઠ લેખન માટેની જ્યુરીમાં ચેરપર્સન તરીકે ગોપાલ કૃષ્ણ પાય હતા, અને તેની સાથે અન્ય 2 સભ્યો હતા. સિનેમા પર શ્રેષ્ઠ લેખનમાં સ્વર્ણકમલ એવોર્ડ વિજેતાની વાત કરીએ તો બેસ્ટ ફિલ્મ ક્રિટિકમાં ઉત્પલ દત્તાને એવોર્ડ મળ્યો છે. તો આ હતી 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો અને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો વિશેની તમામ માહિતી. જો તમે આની PDF મેળવવા માંગતા હોય તો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ટેલિગ્રામ ચેનલની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. લિંક ઓપન ન થાય તો ટેલિગ્રામ પર જઈ અને એજ્યુકેશન વાલા આવું સર્ચ કરશો તો પણ આપણી ટેલિગ્રામ ચેનલ આવી જશે. તો ત્યાં જોઈન થઈ અને તમે PDF મેળવી શકો છો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ નવા વિડીયો સાથે અને નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.